नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, દુનિયાની અંદર રોજે રોજ કાયમ નવા નવા સમાચારો બનતા છે, નવી નવી ઘટનાઓ બનતી જાય છે અને એ ઘટનાઓ અને સમાચારોથી આપ વાકેફ થઈએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તો કેટલાકને પ્રમોટ કરવાના, એને મોટિવેટ કરવાના અને કેટલાક લોકોની પ્રત્યે ઘૃણા, નફરત ફેલાવવાનો એક વ્યવસાય ચાલુ રહ્યો છે। હમણાં સોશિયલ મીડિયામાં એક મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ મહિલા જે ભીમને માનવાવાળા ભીમવંશીઓ કહી શકાય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એમને ભીમટા કહી અને એમના પ્રત્યેની ઘૃણા અને નફરત વ્યક્ત કરી રહી છે અને આમ વ્યક્ત કરી અને અમુક ચોક્કસ પ્રજા પ્રત્યેની તમારી જે માનસિકતા છે એના તમે પુરાવા રજૂ કરી શક્યા છો। આવો જે બનાવો અમિત શાહે હમણાં જે ભારતની પાર્લામેન્ટમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું અને છેલ્લે ગઈકાલે તો એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ પણ દાખલ થઈ, પરંતુ આ મહાશયે પોતાની દિલસોજી વ્યક્ત કરી નથી। એટલે આવા સેંકડો બનાવો રોજે રોજ ભારતમાં બની રહ્યા છે અને એવો ભારતની અંદર 22 થી 23 કરોડ અનુસૂચિત જાતિના નાગરિકો અને 11 કરોડના જનજાતિના એટલે લગભગ 33-34 કરોડ લોકો, એટલે એક અમેરિકાની વસ્તી, અમેરિકા જે દેશની જેટલી વસ્તી એટલી માત્ર SC અને ST વસ્તીના લોકો ક્યાંક ને ક્યાંક આ માનસિકતાનો ભોગ બને છે, ઘૃણાનો ભોગ બને છે। હવે એક રાષ્ટ્ર જેટલી પ્રજા સાથે જો આવું ઓરમાયું વર્તન થતું હોય તો એ પ્રજા કઈ રીતે અને કેમ કરીને વિશ્વની મહાસત્તા બની શકે અથવા તો વિશ્વગુરુ કઈ રીતે બની શકાય? અને વિશ્વગુરુ બનવા માટેની તમારે ક્ષમતા પણ કેળવવી જોઈએ ને એ ક્ષમતાઓ આવા ખટરાગથી, ભય વૈમનસ્યથી અને સ્થાનિક પ્રજા સાથે ભાઈચારાની જગ્યાએ ઘૃણા નફરતથી આ પ્રાપ્ત ન થાય। અને વિશ્વગુરુ થવા માટે તો કોઈ પણ દેશના અને દુનિયાના કોઈ પણ નાગરિકે ઇઝરાયલને નજરમાં રાખવું જોઈએ। જોકે એ સાથે એક સ્પષ્ટતા કરી લઈએ કે આજકાલ ઇઝરાયલ દ્વારા જે ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઇનના નાગરિક ઉપર જે કંઈ થઈ રહ્યું છે અને એ અમાનવીય અત્યાચારો, બાળકો પર જે અત્યાચારો, એની સાથે અમે લેશ માત્ર સંમત તો નથી, પણ એને વખોડી કાઢીએ, એની નિંદા કરીએ છીએ। પરંતુ ઇઝરાયલ એ જે વિસ્તારની દ્રષ્ટિએ, એના કદની દ્રષ્ટિએ અને એના જે ભૌગોલિક સ્થાનની દ્રષ્ટિએ જો વિચારીએ તો ઇઝરાયલની આખો ચોરસ કિલોમીટર 20,700 ચોરસ કિલોમીટરનો દેશ છે। એટલે ગુજરાતનો એક કચ્છ જિલ્લાને જેટલો એક પ્રદેશ, ગુજરાતનો જ વિસ્તાર 1,96,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે। ભારતનો વિસ્તાર 32,87,000 ચોરસ કિલોમીટરનો। એની સરખામણીમાં તો ઇઝરાયલ, જેની કુલ વસ્તી આખી દુનિયાના જે યહૂદીની વસ્તી 1 કરોડ ને સમથિંગ છે અને ઇઝરાયલ દેશની અંદર આજે 73 લાખ યહૂદી નાગરિકો। આટલો નાનો એવો ટચુકડો દેશ ભારતની સરખામણીમાં તો એક ટપકા જેવો દેશ હોય અને આટલા દેશ દુનિયાના તમામ દેશોની સમકક્ષ પોતે મહાસત્તા હોય એ રીતે એના અસ્તિત્વથી આજ સુધીનો એનો વાણી, વર્તન, એના વ્યવહાર રહ્યા છે। બીજી એક બાબત જોઈએ કે એની જે બૌદ્ધિક ક્ષમતા, તો 1923 સુધીની જે દુનિયાના રિચેસ્ટ લોકોની, દુનિયાના જે ધનવાન લોકોની યાદી બહાર પડી, એમાં 50 જે આવા ધનવાનો હતા એની અંદરથી 16 યહૂદીઓ હતા। એટલે મૂળ ઇઝરાયલના નાગરિક અથવા તો ઇઝરાયલી પ્રજા સાથે જેનું તાદાત્મ્ય છે એવા જ્યુ કુળના આ નાગરિકો હતા। 1901 થી 2023 સુધીમાં કુલ 627 વખત નોબેલ પ્રાઇઝ 1012 વ્યક્તિને આપવામાં આવ્યા। કેટલા? કુલ 627 વખત નોબેલ પ્રાઇઝ, એટલે ક્યારેક એક નોબેલ પ્રાઇઝ 2-3 વ્યક્તિને આપવામાં આવતું હોય, વહેંચવામાં આવતું હોય છે। તો એવા 1012 વ્યક્તિને આપવામાં આવ્યા અને એમાં 221 લોકો યહૂદીઓ હતા, જુદા જુદા દેશમાં વસતા। અને આંકડાની અને દેશની રીતે જોઈએ તો કુલ નોબેલ પ્રાઇઝમાં અમેરિકાને 413 મળ્યા છે
યુનાઇટેડ કિંગડમને 138, જર્મનીને 115, ફ્રાન્સને 16, સ્વીડનને 34, રશિયાને 30 અને ભારતને 12. કેટલા? આજ સુધી ભારતને 12 નોબેલ પ્રાઇઝ મળ્યા છે. આ ભારતની બૌદ્ધિક ક્ષમતાનો પૂર્વપુરાવો આપે છે. અને દુનિયાના જે મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, મહાન માણસો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, સિગમન્ડ ફ્રોઈડ, કાર્લ માર્ક્સ, આ બધા આ ફેસબુકનો સ્થાપક માર્ક ઝુકરબર્ગ, આ બધા પાસે યહૂદીઓ હતા. અને આવા લોકોએ ભેગા મળી અને ઇઝરાયલને વિજ્ઞાન, શોધ, સંશોધન, ટપક સિંચાઈ પદ્ધતિ, પાણીના ઉપયોગની પદ્ધતિ, રણમાં બાગાયત ખીલવવાની પદ્ધતિ, ખારા પાણીને મીઠું કરવાની પદ્ધતિ, જાળવણી, અનેક બાબતો એવી છે કે ઇઝરાયલ દુનિયાના અનેક દેશોનો માર્ગદર્શન બની રહ્યું છે. આવા ઇઝરાયલની સ્થાપના 14મી મે 48ના દિવસે થઈ. એટલે જ્યારે કોઈ પ્રદેશનો અસ્તિત્વ આવે, તમે એક નાનું મકાન બનાવો કે એક મોટો બંગલો બનાવો પણ એની ઉજવણી હોય તો આખું એક દેશ અલગ આવે તો એ પ્રજાને કેટલી મોટી ઉજવણી હોય અને કેટલો આનંદ ઉત્સાહ હોય. પરંતુ જ્યારે ઇઝરાયલનો જન્મ થયો, પેલેસ્ટાઇનના અમુક ભાગમાંથી ઇઝરાયલનો એક અલગ પ્રદેશની માન્યતા આપવાનો સવાલ ઊભો થયો અને એક અલગ રાષ્ટ્રનું સર્જન થયું, તો એની આજુબાજુના આરબ રાષ્ટ્રોએ, જે દેશ પાસે કોઈ વિમાન નહોતું, જેની પાસે રણગાડીઓ નથી, તોપો નથી, પોતાનું આગવું લશ્કર નહોતું, એની ઉપર ચોતરફી હુમલો થયો. અને છતાંય આ એટલી માનસિક દ્રઢ મનોબળવાળી પ્રજા હતી કે 1 વર્ષને 3 માસ સુધી આ લોકો પોતાના હથિયારો લઈને સ્વયંભૂ લશ્કર ઊભું કરી અને એમની સામે ઝઝૂમ્યા. પરંતુ એમણે શરણાગતિ ના સ્વીકારી અને જે આરબ લોકો ઇઝરાયલનું અસ્તિત્વ મટાવી દેવા માંગતા હતા, એ શક્ય ના બન્યું. એ આરબ યહૂદી પ્રજાના દ્રઢ મનોબળ, એમનો સંપ અને એકબીજા માટે મરી પીટવાની જે એમની દેશદાઝ હતી ને, એનું આ પરિણામ હતું. અને એમાંથી તો એક વિશાળ મહાસત્તાઓની સમકક્ષ ઊભું રહી શકે એવું ટચુકડું ઇઝરાયલ, આજે શક્તિશાળી ઇઝરાયલ તરીકેનું એનું નિર્માણ થયું. પરંતુ જે એની ચારે બાજુ ઇજિપ્ત, જોર્ડન, સિરિયા, ઈરાક, આ બધા જે રાષ્ટ્રો હતા, એ કોઈ પણ ભોગે ઇઝરાયલને આ દુનિયાના નકશા પરથી નામો નિશાન કરી દેવા માંગતા હતા. એટલે 1967માં ઇઝરાયલ અને બીજા દેશોએ મળી અને એવું સાહસ ખેડ્યું, એવું માનતા હતા કે આપણે એવું આક્રમણ કરીશું એટલે ઇઝરાયલ આ દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે. આ પહેલા 1956માં ઇઝરાયલ સાથે અમુક કરાર થયેલા હતા, છતાં એ કરારનો ભંગ કરી અને ઇજિપ્તે આવું દુঃસાહસ કર્યું. પરિણામ એ આવ્યું કે ઇઝરાયલ પાસે 2,75,000નું સૈન્ય બળ હતું. સામે 8 આરબ રાષ્ટ્રોનું જે સૈનિક બળ હતું 4,62,000નું હતું. ઇઝરાયલ પાસે બધા મળીને 280 વિમાનો હતા, પરંતુ ઇજિપ્તના પોતાના 500 અને બીજા આરબ રાષ્ટ્રોના 1,014 વિમાનો હતો. અને આરબ રાષ્ટ્રો પાસે ઇઝરાયલ કરતા 3 ગણી ટેન્કો હતી. હવે આવા એક અસમાન બરાબરીના સંજોગોની અંદર ઇઝરાયલની એની જે દ્રઢ મનોબળ, એનું પ્લાનિંગ અને કોઈ પણ સંજોગોમાં શરણે નહીં થવાની જે એની માનસિકતા હતી, એના કારણે વિશ્વના ઇતિહાસની અંદર આ યુદ્ધ 6 ડે યુદ્ધ તરીકે લખાઈ ગયું. અને એ ઇતિહાસની અંદર ઇઝરાયલે આ દુશ્મનોની 800 રણગાડીઓ, 10,000 વાહનો, 450 તોપો અને 416 વિમાનો નષ્ટ કરી દીધા. 25 હવાઈ મથકો ઇજિપ્તના એણે એવા, અને આ બધું પહેલા દિવસે, આ યુદ્ધ ખરેખર તો પહેલા દિવસે જ ઇઝરાયલે જીતી લીધું હતું. આટલું બધું એણે પહેલા દિવસે જ આ વિમાનો અને એના હવાઈ મથકો નાશ કર્યા. એના કારણે જે જમીન માર્ગે જે સૈનિકો યુદ્ધ લડી રહ્યા હતા, એ આરબ દેશોના અને એના સહયોગી દેશોને જે હવાઈ ક્ષત્રિય મળવી જોઈએ એ ન મળી શક્યું. અને એની ઉપર ભૂમિદળ સૈનિકો ઉપર ઇઝરાયલના વિમાનો
જે બોમ્બારો કરી રહ્યા હતા એના કારણે લોકોની દશા એવી થઈ કે એમના વિમાનો ઉડી શકવાની કોઈ સ્થિતિમાં નથી અને ભૂમિની ઉપર સૈનિકો લડી શકે એવા નહોતા. એટલે ભયંકર કષ્ટ વેઠી, ભયંકર યાતનાઓ વેઠી અને છેલ્લે એ યુદ્ધનો અંત આવ્યો અને યુદ્ધની અંદર ઇઝરાયલ વિજેતા બન્યું અને એક સબળ રાષ્ટ્ર તરીકે એણે આજુબાજુના તમામ દેશોને એવો સબક શીખવાયો કે એની સામે ફરી માથું ઊંચું ના કરી શકે. પણ છતાંય આ લોકો ઇઝરાયલને ગમે તે રીતે છોડવા નતા માંગતા, એને ગમે તે રીતે કનડવું, એને નાસીપાસ કરવું. એટલે ફરી આવું પાછું દુસ્સાહસ એમણે સીધી રીતે ના કર્યું, આડકતરી રીતે કર્યું. અને 25 જૂન 76ના દિવસે એર ફ્રાન્સનું જે વિમાન ઇઝરાયલથી ઉડી અને ગ્રીસના એથેન્સ જવાનું હતું, એ ત્યાં આગળ આ વિમાને જે લેન્ડ કર્યું એની અંદર 4 આતંકવાદીઓ, જર્મનીનો અને બીજા પેલેસ્ટાઇનના 4 આતંકવાદીઓ ચડી ગયા અને એમણે આ વિમાનને હાઈજેક કર્યું. હાઈજેક કરી અને એમની ગણતરી જે બધું બહુ વ્યવસ્થિત પ્લાનિંગ કરે કે આવા જ કામો જે લોકો કરતા હોય, સારા કે નશા, પણ બધા પ્લાનિંગ સાથે કરતા. એટલે એમણે લિબિયાનું બેંગાઝી નામનું એરપોર્ટ હતું, ત્યાં આગળ અને એ દિવસે એનું ઉતરાણ કર્યું. અને ઉતરાણ કર્યા પછી ત્યાં આગળ એમણે 4 થી 5 કલાક ચાલે એટલું બળતણ ભરાઈ અને ત્યાંથી યુગાન્ડાનું જે એન્ટેબે એરપોર્ટ છે, જ્યાંનો શાસક ઇદી અમીન હતો અને જે એની ક્રૂરતા માટે વિશ્વમાં કુખ્યાત થઈ ગયેલો છે, ઉગાન્ડાનું એન્ટેબે ઇઝરાયલથી 4200 કિલોમીટર દૂર છે. ત્યાં આગળ આ વિમાનનું રાત્રે ઉતરાણ કરવામાં આવ્યું. અને આ જે ત્રાસવાદીઓ હતા એમની માગણી હતી કે ભાઈ જે પેલેસ્ટાઇનના આતંકવાદી લોકો છે એને ઇઝરાયલ અને બીજા ફ્રાન્સ, કેન્યા વગેરેની જેલોમાં જે 54 આતંકવાદીઓ છે એને તમે છોડી દો અને ફ્રાન્સ $50 લાખ રોકડા ચૂકવી આપે. આ માગણીઓ હતી. પણ ઇઝરાયલ કોઈ પણ ભોગે આતંકવાદીઓ સાથે સમાધાન ન કરવાની નીતિ ધરાવતું હતું. એ એવા માયકાંગલા નતા કે ભારત દેશનો વિદેશ મંત્રી આતંકવાદીઓને વળાવવા કંદહાર જાય અને 800 કરોડ રૂપિયા આપે. આટલા માયકાંગલા લોકો નહોતા. આ લોકો એટલા સક્ષમ હતા. એટલે એમણે પહેલેથી એવું નક્કી કરી દીધું કોઈ પણ ભોગે આપણે આતંકવાદીઓ સાથે સમાધાન નથી કરવું, એમની માગણીઓને વશ નથી થવું. પરંતુ 4200 કિલોમીટર દૂર અજાણ્યા પ્રદેશની અંદર જઈ અને પોતાના દેશના 94 બાંધવોનું છોડાઈ લાવવા એટલે ઇમ્પોસિબલ લાગતી આ બાબત હતી. રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ પણ આવું સાહસ ના કરે. એવું સાહસ 1976માં ઇઝરાયલે કર્યું. એમણે કોઈને કોઈ બહાને સતત વાટાઘાટો ચાલુ રાખી અને આ બાજુ ઇઝરાયલની અંદર જેનું છેલ્લે નામ ઓપરેશન થંડરબોલ્ટ આપવામાં આવ્યું, એના રિહર્સલ કરતા રહ્યા. અને ત્યાં એમણે જે નક્કી કર્યું એ પ્રમાણે યુગાન્ડાના એન્ટેબે એરપોર્ટ ઉપર, એના હવાઈ મથક ઉપર 5 વિમાનોનું ઉતરાણ કરવું. એની અંદર એક વિમાન આખી હોસ્પિટલ ટાઈપનું હોય, એક વિમાનની અંદર સૈનિકો હોય, એક વિમાનની અંદર ઇદી અમીન જે બ્લેક કલરની મર્સિડીઝ ગાડી લઈને ફરતો હતો એવી ગાડી એ સાથે આ લોકોએ ત્યાં એટલું બધું માઇક્રો પ્લાનિંગ હતું કે 3 જુલાઈની દિવસે 1 વાગે 5 હર્ક્યુલેસ વિમાનો ઇઝરાયલથી ઉડ્યા અને 4200 કિલોમીટર યુગાન્ડાના એન્ટેબે એરપોર્ટ ઉપર, જ્યાં બીજું વિમાન આવવાનું હતું, એક ટાઈમે આ લોકોએ ત્યાં લેન્ડિંગ કર્યું. અને લેન્ડિંગ કરી અને એમણે જે આખું માઇક્રો પ્લાનિંગ કર્યું હતું, ક્યાં આગળ ઇઝરાયલી નાગરિકો કઈ જગ્યાએ છે, આ બધું એમણે બહુ પહેલાથી શોધી કાઢ્યું હતું એમના જાસૂસો દ્વારા. અને ત્યાં આગળ એમણે ઉતર્યું, એમાંથી જે મર્સિડીઝ બેન્ઝ ગાડી હતી એમાંથી ઇદી અમીન જો એક માણસ એવા જ એના ડ્રેસ ને એવો એનો ચહેરો બનાવી અને આગળ ગાડી બેસાડ્યો. એટલે પેલા એના સૈનિકો એમ માની લે કે ભાઈ ઇદી અમીન. પણ એમને જોયું કે ગાડી વિરુદ્ધ દિશામાંથી કઈ રીતે આવી છે, એનાથી શંકા થઈ, એને ફાયરિંગ થયું અને એમાં પેલા લોકો જાણી ગયા. છતાં સામસામું ફાયરિંગ થયું. પણ જે જગ્યાએ ઇઝરાયલી નાગરિકો હતા એમને એમની હિબ્રુ ભાષામાં સૂઈ જવાનું કહેવામાં આવ્યું
અને ત્યાં જે 4 આતંકવાદીઓ હતા એમને ઠાર કરવામાં આવ્યા. કમનસીબી એ બની કે એમનો જે લીડર હતો જોનાથન નેતન્યાહુ, જે આજના જે ઇઝરાયલના વડાપ્રધાન છે એના મોટાભાઈ, જે ખૂબ જાંબાજ કર્નલ હતો, એનું ત્યાં આગળ એક ગોળી વાગવાથી અપમૃત્યુ થયું. જોકે એની ડેડ બોડી સાથે આ લોકો પેલા નાગરિકોને છોડાવી અને એમનું સાહસ તો તમે વિચારો, ત્યાંથી એમના પોતાના વિમાનોની અંદર બળતણ પાછા ફરવા માટે તો બળતણ જોયા. 4200 કિલોમીટરના પ્રવાસ કર્યા પછી એનું બળતણ ખૂટી જાય તો ત્યાંથી એવા ઓટોમેટિક પંપ લાવેલા હતા એમના જ એરપોર્ટ ઉપરથી એમણે વિમાનોની અંદર બળતણ પણ ભર્યું. એમના જે ઇઝરાયેલી નાગરિકો હતો એને પણ સલામતી લીધે આવ્યા અને માત્ર એક નાગરિક ગુમાવી, એક કર્નલ ગુમાવી અને એમણે ત્યાંથી નીકળી ગયા. અને પછી દુનિયાને ખબર પડી કે ભાઈ ઇઝરાયેલે યુગાન્ડા 4200 કિલોમીટર જઈ અને એના પોતાના બંધક દેશવાસીઓ છોડાઈ લાયા છે. અને આ જે બે બાબતો 1976નું જે 6 ડે વોર અને ઓપરેશન થંડરબોલ્ટ, એ દુનિયાની અંદર અજાયબ, આખી દુનિયાનો કોઈ પણ દેશ ના કરી શકે, કોઈ દેશ વિચારી ના શકે એટલું મહાન કાર્ય ઇઝરાયેલી પ્રજાએ કરી બતાવ્યું. અને માટે ઇઝરાયેલી પ્રજા આ દુનિયાની અંદર આજે પણ એક ટચુકડા, તમારે આંગળીના ટેરવા જેટલી જો તમે આખી પૃથ્વી પર જગ્યા રોકો એટલો રાષ્ટ્ર આખી દુનિયાની અંદર પોતાનું માથું કાઢી સમાનવેર જીવી ગયો છે. અને એક વખત અમેરિકા પણ કહે તો એનું પણ એ નથી સ્વીકારતો. આજે 2 વર્ષથી જે પેલેસ્ટાઇનના આતંકવાદીઓ સામે જે લડી રહ્યા છે, ખોટી વસ્તુ એ છે કે એમાં લાખો નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો છે. માનવતાની દ્રષ્ટિએ ખૂબ ખરાબ બાબત, આપણે એને વખોડી કાઢીએ. પરંતુ ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલું રાષ્ટ્ર પોતાનો દર યુદ્ધ વખતે પોતાનો વિસ્તાર એ વધારી રહ્યું છે. એની સ્થાપના વખતનો જે વિસ્તાર હતો એની કરતાં એણે એનો પોતાનો વિસ્તાર બમણો કરી દીધો. અને તમામ બાબતો, લશ્કરી શસ્ત્ર સરંજામની બાબતમાં, ખેતીની બાબતમાં, ઉદ્યોગોની બાબતમાં એ દુનિયાનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. અને આવો દેશ એ વિશ્વગુરુ બની શકે અને વિશ્વ સત્તા બની શકે. તમે તમારા જ ભાઈઓને એને ધ્રોણાથી પીડી રહ્યા હોય, આતંકી રહ્યા હોય, એ દેશ ક્યારેય મહાસત્તા ના બની શકે અને વિશ્વગુરુ ના બને. એટલે વિશ્વગુરુ બનવું હોય તો ભાઈ સાથે, દેશના નાગરિક સાથે ભાઈચારો, પ્રેમ અને મૈત્રી સાથે રહેવું પડે. આજે તો આટલી વાત કરીએ છીએ. ફરી વખત આપણે ઇઝરાયેલના આવા જ કંઈક વાત સાથે હાજર થઈશું. પરંતુ તમને એક વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને આની મારી રજૂઆતની અંદર કંઈ આંકડા કે હકીકતોની અંદર દોષ રહી ગયો તો મારું ધ્યાન દોરશો. આવજો, ફરી મળીએ છીએ આપણે.